મિત્રો, પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બી કહી દીધું છે કે બી એનર્જી બચાવો, પેટ્રોલ બચાવો, પણ કામ માટે, ધંધા માટે, ભણવા માટે ટ્રાવેલ તો કરવું જ પડશે. આવામાં એનર્જીને બચાવવા માટે તમારી પણ બચત થાય અને તમારી ટ્રાન્સપોર્ટેશનમાં તમે અટકો પણ નહીં અને પેટ્રોલ પણ બચે એવી સરસ મજાની એક એપ્લિકેશન બનાવી છે. અમદાવાદના દીપભાઈ પટેલ આપણી સાથે છે. ધરતી યાત્રા સ્વદેશી એપ છે. આપણે વધુ વિગતવાર જાણીએ. એકદમ ઇઝી એપ બનાવી છે. આપણે કોઈ બી વ્યક્તિ છે અમદાવાદથી વડોદરા એને જવું છે તો ખાલી એને પોઈન્ટ જ નાખવાનો છે કે અમદાવાદથી કાલની તારીખમાં આટલા વાગે હું જઈશ. તો જવાવાળો વ્યક્તિ ખાલી સર્ચ કરશે અમદાવાદથી વડોદરા કાલે કોઈ જવાવાળું છે તો એને રાઈડ દેખાશે અને આનાથી બંને કનેક્ટ થઈ જશે. તો જોઈ લો કે આ રાઈડ જે છે એ મહેસાણા ટુ વાપી પડેલી છે, બરાબર? 10 મિનિટ પહેલા હા, 10 મિનિટ પહેલા જ અપડેટ થઈ, બરાબર. અને સેમ વસ્તુ મેં જાતે બી કાલે કર્યું હતું. કાલે હું અહીંથી એક જગ્યાએ જતો હતો રાત્રે 7:30 તો બી અપલોડ કરી નીકળ્યો હતો હું. અચ્છા, બીજી જુઓ તમે, આ સુરતથી બરોડાની એક પડેલી છે. સિમ્પલ એપ્લિકેશન છે. જેની પાસે 2 વ્હીલર છે અથવા તો 4 વ્હીલર છે એ લોકો જોડાઈ જાય છે આ એપ્લિકેશનની અંદર અને પોતાનો ટ્રાવેલ પ્લાન જે છે અપલોડ કરે છે. હવે એમાં જે લોકોને આમાં જોડાવવું હોય કાર પુલિંગમાં તો જોડાઈ જાય છે અને જે ખર્ચો છે એ સરખા ભાગે વેચાઈ જાય છે. તો આ ખૂબ જ ઉપયોગી એપ છે ને અત્યારે ભારતની અંદર જે એનર્જી ક્રાઇસિસ ચાલી રહી છે તો આવા વધુને વધુ સ્ટાર્ટઅપની જરૂર છે ને આપણે આવા સ્ટાર્ટઅપને સપોર્ટ કરવાની જરૂર છે. થોડા ટાઈમની અંદર આઉટ ઓફ ગુજરાતમાં બી ચાલુ કર્યું. અત્યારે ખાલી ગુજરાતની અંદર આ વર્ક કરી રહ્યું છે. સપોર્ટની વાત કરીએ તો અત્યારે અમારી સાથે 500થી બી વધારે લોકો જોડાયેલા છે અને પોતાની રાઈડ નાખી અને શેરિંગ કરી રહ્યા છે અને વધારે ને વધારે અર્નિંગ કરી રહ્યા છે. અને જવાવાળા લોકો બી પોતાના કમ્ફર્ટ સીટમાં એસીમાં ટ્રાવેલ કરી રહ્યા છે, જે અમને ખૂબ જ ખુશી થાય છે આ જોઈને. વાહ! તો અમદાવાદનો યુવક છે દીપભાઈ પટેલ, એમણે આ એપ્લિકેશન બનાવી છે જે અત્યારે ઉપયોગી છે. તો આપણે સપોર્ટ કરીશું તો આવા બધા જે સ્ટાર્ટઅપો છે ખીલશે, વધારેમાં વધારે આવા સ્ટાર્ટઅપો થશે. આપણે ઈચ્છતા હોઈએ કે આપણા દેશની અંદર સ્વદેશી એપ્લિકેશન હોય, પણ એપ્લિકેશનો સસ્ટેન કઈ રીતે કરશે એમાં યુઝર હશે ત્યારે. અને અત્યારે પીક ટાઈમ છે, આપણે પેટ્રોલ બી બચાવવાનો છે અને સામે યુદ્ધની સ્થિતિઓના કારણે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ક્રાઇસિસ થઈ રહ્યું છે, અછત થઈ રહી છે. તો આવામાં આપણે આ એપ્લિકેશનનો યુઝ કરવી જોઈએ. આમાં તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરો અને આ વાતને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. થેન્ક યુ.